તો આજે આપણે બતાવવાના છે તમને મોટી બેબારની ઉત્તરાયણ, તો એન્ડ સુધી બન્યા રહેજો. બતાવી દઈએ મિત્રો ધાબા ઉપરનો. મિત્રો આ તો હંતાડો આવી ગયો છો. મોટું નહીં બતાવતો 10K મારો. નોકરીની ખુશીમાં મિત્રો જો પતંગ પણ નહીં ચગાવતો. મિત્રો ઉપરનો માહોલ. દૂર થઈને પણ અમે ભાઈઓ બહુ પતંગ ચડી રહ્યા છે. તમારી યાદમાં કેટલા રડતા રહીશું, કઈ નહીં શકીએ. હેલો ગાઈસ, આજે જે તમે જોઈ શકો છો બહુ પતંગ ચડી રહ્યા છો. અમારા દેવાર ગોમો આ ઉપર જોવા બધા પતંગ લઈ રહ્યા છો. જો ભાઈ જો ડિસ્કો કરી રહ્યા છો. હેલો ગાઈસ, અમદાવાદ ના રહેવાસી બિપિનભાઈ મળી ગયા છે આપણને. બહુ જૂના માણસ. હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. મકર સંક્રાંતિ. તો મિત્રો ફાઇનલી ધાબુ બદલી નાખી છે. અલગ ધાબા પર આવીએ છીએ ઉત્તરાયણ. તો એનો માહોલ બતાઈએ. કેવો છે માહોલ? ચલો દાણ લગાવો તારે. બે લાલભાઈ મળી જાય. બાદલ જોઈ શકો છો બે લાલભાઈ મળી ગયા છે. જોઈ કેવું છે? જય નાગોલી ગાતો છો કઈ મોજ. અંકુર મળી ગયો છે. બીજા લાલભાઈ કલાકાર. જય નાગોલી. પગાર વધારાઈ ગયો તો ઉત્તરાયણ કરવા તો ભાઈઓ બહુ સરસ ઉત્તરાયણ કરી ગામમાં તમે જોઈ શકો છો. દાઉદભાઈ જોઈ શકો છો. બહુ સરસ માહોલ છે. માહોલ જોઈ શકો છો મિત્રો.
માહોલ ગરમ છે લાલભાઈ નો. લાલભાઈ ના ઉપર તો જવા દે થોડું બે શબ્દો પબ્લિક વચ્ચે માણસ બે ટકમાં થાય જોઈ શકો છો. કઈ ક્યાં વાજે કોઈ ક્યાં વાજે વાજે કહી દો મિત્રો. ઉત્તરાયણ પર હેપી ઉત્તરાયણ ફરીથી હેપી ઉત્તરાયણ નિમિત્તે અમારા ભાવિકભાઈ અને ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ બંને આવ્યા છે. વિડીયો બનાવવા ઉત્તરાયણનો માટે માહોલ બરોબર બન્યો છે. બહુ મજાથી ઉત્તરાયણની મકર સંક્રાંતિની ઉજવણી થઈ રહી છે. બેબાર જે સાથે સાથે ક્યાંય થાય નહીં. જલેબીનું પણ આયોજન કરેલ છે. એ લાલભાઈ તરફથી છે. ફાફડા જલેબીનું આયોજન કરેલ છે. ઊંધિયું પણ આવી ગયું છે મોડા સાથે. ઉંધિયું આવી છે, રોટલી બને છે. હા, પૂરીનું પણ આયોજન કરવામાં આલુ આવ્યું છે. ફાફડાનું પણ આયોજન છે. આલુ આવું હોય તો ફાફડાનું પણ આયોજન છે. આવું હોય તો આવી જજો ભાઈ. હા દરેકને આમંત્રણ છે. આવું હોય તો આવી શકો છો. ટિફિન સેવા પણ છે. માહોલ મિત્રો माफ करना मैं जो पुलिस से वो नहीं जो ગાય નાખ. બહુ લાંબુ ખેંચ્યું બહુ લાંબુ કહેજી. આ પેલા ટ્રેનના ડ્રાઈવર હતા એટલે પીકુડાના બહુ શોખીન છું. આ ભાઈને ઓળખો છો? बहुत तेज हो रहा है. खराब शुरू करते हैं. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ ચાલો તાર. ચાલો મિત્રો તા ઉભા થઈ લે. આપણે બીજા ધાબા પર જઈએ તો જઈને મુલાકાત કરીને તમને મળી લે. ચાલો શુભભાઈ. ધાબા નંબર 3. મિત્રભાઈ આપણે મિત્રો તમે જોઈ શકો છો જૂના માણસ મિતભાઈ અત્યાર સુધી હું ગીર્યા છું. હાથ કાકો આવી ગયા છું. મિત્રો તાપ બદલાય છે. ચલો મળીએ તાબા નંબર 4. હેલો ભાઈઓ. ફરી અમે જઈએ છીએ અમે અમારા માણસો કોણ જઈએ છીએ અમે તમે જોઈ શકો છો તાબા નંબર 4 ઉપર આપણી મુલાકાત થઈ જાય ઉપર. તમે જોઈ શકો છો ઉપર માહોલ ગરમ છે. રિયલ માણસો તો હોય શું અમારા તાણે 4-5 જણા ઉપર માહોલ થોડો મોટો બહુ ગરમ લાગે છે. ચેલ લૂટા પૂછે મળ લે ઉપર જઈને. હેલો દાદી કોક કે આવીશું. આહા એવું કરશું હા દહેણું ચાલુ છે. જોવા જઈએ તો રિયલ માણસો તો હોય શું પતંગ ચગાવવા. એ જોજે આપણને જોઈને અને બાલ વાળા દીધા. આ ભાઈ જો ના વગર આવી ગયો છે પતંગ ચગાવવા કાકાજી એટલું બોલો છો. આ મિત્ર જયેશ ખરવાડા, જયેશ કરવાના થોડા યાર પ્રણામી. ક્રિશ કુમાર, અજય કુમાર. કેમ છે મિત્રો? બહુ સરસ ઉત્તરાયણ ઉત્તરાયણની કેવી તૈયારી છે ભાઈ? અહીંયા ઠંડુ છે ધાબામાં વાતાવરણ. તમે જોઈ શકો છો પેલા 3 ધાબા બતાવી ના કરતા તો. બરોબર. ત્યારે આ તા દુસરા હોય બહુ પબ્લિક કોઈ હોય છે નહીં ભાઈઓ તો આપણે જલ્દી આપણે જલ્દી મુલાકાત બદલવી પડશે એવું લાગે છે. પતંગ ફિરકી લાયક નહીં લાવી દીધી છે લાગતું નહીં. ઘરે છે. તો ભાઈઓ તમને દેખાય છે હોય ઉપર દેખાતું હોય દેખાય છે. દેખાય છે નહીં દેખાતું દેખાય છે. આ શું છે દેખાત નહીં તમને એવું લાગે છે તો દૂર જવા પર હવે તો દૂર જોજો પાછળ એટલે પતંગ ગીર્યા છું બાળકો પેલી તૂટેલી બિલ્ડિંગ પર પતંગ આવી રહ્યા છું અત્યારે શાળા નવી બને છે એના ઉપર જે પતંગ આવી રહ્યા છે ચલો માર ભાઈઓ એક પતંગ કાપી દીધો છે અને આ ગયો થઈ રહ્યું છે બહુ સરસ રીતે તમે જોઈ સવારના શકો 5 છો. વાગ્યાના વર્ગ્યા હતા તાણે એક પતંગ કાપી રહ્યા છું એટલે કાળા પાડું સમજ્યા તો એ? તો ચલો બીજા ધાબે આખા દિવસના હમણાં પાડી રહ્યા છું વગર કાપે આવો કાળા પાડું છું. આ હા એ હાથું ના બોલતા વગર કાપે પણ આ માણસો કાળા પાડું છું બનાવવા માંગુ છું માણસો ના. તો ભાઈઓ હવે દામ બદલીએ આપણે ચલો ધાબા નંબર 5. પહોંચ નહીં એમ જે થઈ જા બધા ઉપર એ આ બે આઈ જાઓ માંગુ છું. પતંગ લઈ જાઓ ને કાલ આખો ધન મગાવાયો એ ભાઈ દેખાતો નથી અને વાંધો નથી અવાજ તો આવે છે કા
બંધ ચલો ભાઈ બંધ. તો હેલો ગાઈસ, આ ભાઈ તમે જોઈ રહ્યા છો બહુ સરસ યોજના કરવાની અહીં છે પાણી નહીં આવતું એ મોએ પોણીની યોજના પાણી નહીં આવતું. ધાબા પર તમે જોઈ શકો છો. ગો ટમાટર બંધ લાગે પોણી આવતું નથી અમારે પોણી બે હા, ક્યાં ભાઈ ગો ટમાટર બંધ લાગે હવે પાણી નહીં આવતું અમારે. વિડીયો ભર્યા ભર્યા થાકી જશું તે પોણી પીએ હા. છે ભાઈ તળ્યા થઈ ગયા છો તમે જોઈ શકો છો બહુ કાપડ ગુંદર લેવાના નહીં અમે આ ભૂલથી આવી જો અહીં અમારા બહુ અમારા દૂરથી માણસ આવેલો છે આ પતંગ ચગાકાજી પિક્ચર જોઈ શકો કેટલું સ્ટ્રગલ કર્યું છે 10-20 બે બારમાં પાછા કિલોમીટર બે બારમાં ઉત્સાહ આ તો જો, કરવા આ તો જો. તમે જોઈ શકો બતો ના આવ્યો તો હજી જો બતો ના આવ્યો તો હજી જો જોઈ શકો છો આ સોર આરાધમાં પતંગ ના આવત પણ આ તો આ મહેનત મોટા થઈ ગયા ને એટલે આમ નહીં હડતા ના કે આ સોર આરાધમાં ના આવવા દે ફરીથી ઉપર ના ઈ ના મન આખો દન તાપમાં ફરવાના એટલે. ચલો પાછળનો માહોલ બતાવીએ. માહોલ ગરમ છે. એક જ ધાબા પર બધી બગીચો બાજુ તમે જોઈ શકો છો ગોમની દરેક જગ્યાએ પતંગ પતંગ ખેંચવાની ચાલુ છે ખેંચવાની તમે જોઈ શકો છો ખેંચવાની કોમ નહીં હોનું અરે ખેંચે 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 વાળું લે કદી પતંગ જોવો તો સિંહ વાળો પતંગ તો ભાઈઓ તમે જોઈ શકો છો આ 400 રૂપિયા દેખાય છે દેખા આપણને જોઈ હંતાઈ ગયું નેસું બેસી ગયું છે હા લૂંટારું હે મને દોડી હે આઈ દો આવાના મોણસો આઈ
લૂંટારો આવી ગયો છે. મોટું નહીં બતાવતો, મોટું નહીં બતાવતો મિત્રો, મોટું જેમ નહીં બતાવતો. જેમ અંદર અહીંયા તમે જોઈ શકો છો કમર લટકાય છે. એ બે ભાઈઓ, એ આ ભાઈઓ ભેગા થયા છો. કમર લટકે છે ભોજપુરી જોન. ભાઈ લાલભાઈ ની વાત ના થાય હો. શીરાનું શાક ના થાય, લાલભાઈ ની વાત ના થાય. હા કલાકનો ડાન્સ થવાનો છે. હા ભોજપુરી ડાન્સ વાળા માણસો છું. હા હા કા બંકો બંકો બંકો. આ પ્રણામ 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 ભાઈ. ટી શર્ટ છે બંધારામાં નાચે મારી. એક ડાન્સ થાય છે. બે ભાઈઓ ભેગા થઈ ગયા જોજો. એક જ ગણાના હા. ભાઈઓ ડાન્સ કરે. હા એ જોજો કાકા કાકા બાપા ના પોળિયા ભેગા થયા છું. અલે આવ દિલિયા. લાલભાઈ એક વાત લગાવ. હા ઓપરેટર એસકે તમે જોઈ શકો છો. ઓપરેટર એસકે ગીતો બીજો તો વગાડો છે ને. મિત્રો તમે જોઈ શકો છો મિથુન ડાન્સ.
હેલો ગાઈઝ, અમે આવી ગયા છીએ એક ભાઈનો અમારા ગામમાં Birthday બર્થડે છે. સરસ પાર્ટી રાખેલી છે અત્યારે. બે ઉજવણીમાં આવી ગયા છીએ. હા એનું નહીં ખુલતું મિત્રો, ભાઈ એનું ખુલતું નથી. ઘરમાં દાળ થઈ રહી છે. ફૂલ તૈયારી થઈ રહી છે. હા સરસ તૈયારી થઈ રહી છે. કલાકારો ગમના જ એ બાત પીવું છે, મેં તમને બાત કરી જેવું છે. છે. ચિંતન લાવજો બાત પીવું. બર્થડે બોય હેપી બર્થડે કાકા. થેન્ક યુ હેપી થેન્ક યુ બર્થડે. ભાવેશ થેન્ક યુ શુભેન્દ્ર. ભાઈ ક્યાં હોય તો વિડીયોમાં બર્થડે ના દિવસે કોઈ મારા જન્મદિવસ ઉપર હું દર વર્ષે મારા જન્મદિવસ ઉપર ભૂંગળા બટેકા બોસદેવર ગામની અંદર આ બધા મારા મિત્રો જેવા માણસોને હું જમાડું છું અને બધા મને સહયોગ આપે છે અને આજે પણ દરેક મારા ઘરે અહીંયા જમાડવા માટે મને આવ્યા છે એ બદલ એમનો સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. સરસ આપણે જોઈ છે બધા તૈયારી અંદરની બરાબર. મુંગળા બટાકાની ચિંતનનો અલગ જ માહોલ છે. તગારું લઈને હા બ્રો. મારા જન્મદિવસ નિમિત્તે આ બધા બાળકો અને આ મારા મહિલા મિત્રો, મારા ભાભી, કાકી, બેન બધા જ ભૂંગળા બટેકાની મજા લઈ રહ્યા છીએ. બીજા અમારે પારુલબેન આવી રહ્યા છે, અસ્મિતાબેન આવી રહ્યા છે અને આ રીતે મારા જન્મદિવસ ઉપર મને શુભકામનાઓ પાઠવવા બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું દરેકનો. અને મારા મિત્ર ગ્રુપ, આ રસોઈયા અમારા ધીરેન્દ્રભાઈ અને આ મિત્ર ગ્રુપ, હવે હું ભાવેશભાઈને કહીશ એમની રીતે ચિંતનભાઈને બધા એમની રીતે સેટ કરશે. હા હેલો. લઈ લો મોબાઈલ લઈ લો. તો મિત્રો નાસ્તાનો પ્રોગ્રામ પતી ગયો અને બધા મિત્રો બેઠા છું ઘરમાં, તો બતાવીએ ઘરમાં માહોલ આદો તો વધારે ખવાઈ ગયા બધા ફટોડે. હું રજા એટલા બધા રહી ગયા છું. મિત્ર આવી ગયો છે. હું રજા આખા દિવસ પતંગ ચગાવતો હતો ભાઈ. ઘેર દાદાજી મને ચગાવતો હતો. રેલગાડી માં ચગાવતો હતો. આ ભાઈ ત્યાં જોયો બાલો આવશે. આપણો આપણા કાંઈ નપડાડ્યા. બુધાડા બનાવે છે ભાઈ એક ભાઈ તો. બુધાડા બનાવે છે એક ભાઈ તો. લે મિત્ર આમ જે કરવું એ કર. મેરા ફાફડા કા દે એ પલ્લુ મે લઈ જાય પાછું એક ફાફડો તો આમ થઈ ગયો. એ દાડી હો બરોબર ધમધમાઈ દિલાલી. લપેટ પેલા તૈણ ભાઈ કોક ધોવે લઈ જવાનો નથી લાગે. કોક લઈ જવું લાગે. કોઈ કેવું હોય તો હજુ ખુકા ખુકા દે બસ. પેલા ત્રણ ભાઈઓ બેઠા ની માંથી પેલા એ કઈ પાછળ જવું ને લઈ જવાનું તો નથી લાગે. એક ગીત અફઘાની, એક ગીત અફઘાની, ગીત અફઘાની એ પેલા જોજો કાળા ચટવા કોઈ ગીત અફઘાન દે. ચિંતા ને કોક લીધી હો. એ કાળા ચટવા આવે ને પાછા કોઈ ગીત અફઘાન દેવા. એક કોડી ઉઠાવી એક આરતી ઉતરાયણ કોમ લાગે.
दादू वाला और भाई हूँ भाई दादू वाला भाई कलाकार जूना कलाकार રાણી પિંગલાના મેન સતી પિંગલા હા જો નેતા રમે કોક ઉઠાઈ ખૂબ ઘેર બનાવી એમ ઘેર જ પતંગ બનાવી બોર્ડ બનાવ્યો ઓન વિશ્વની કોમ ટુ ઈયન ભાઈ નો સપોર્ટ મળે એમ જોઈએ ચશ્મા પહેરું ભાઈ ભાઈ લાલભાઈ ચશ્મા પહેરજો તમારા લાલભાઈ ओ लालभाई लालभाई चश्मा पहनजो चश्मा लगाओ ना सर क्या नाम है आपका क्या नाम है इनकी ये इधर भाई तो अन्न तो की दी हां काडी नाखे हां अब थोड़ी गाय ले गाय ना काम दो गाजो काम गाजो गाओ 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 लगा जी बांधल ये बाजू के मुंह मानू तो दुनिया नड़े से दुनिया नड़े से लोहिना सुमारी आंखों रे रड़े से तू तने भूली जा तू एवी तो नदी न कि तू गोड़ी बना दे सरे बंको बंको मारी हाथवी ने राखजे मारी मोहब्बत ने हमारी राखजे ओ लई जान याद मारी हाथवी ने राखजे मारी मोहब्बत ने हमारी राखजे जा जा भैया बंको બીજું લગા ભાઈ हे अडिपति मस्त लागे हे नमन कपड़ा नो कलर मैच करती हे कोना माटे હવે અમે તૈયાર થઈ ફરશું શોખ બધા છોડી કોઈ ઠાઠ નહીં કરશું હે કોના માટે હવે અમે હે તૈયાર થઈ ફરશું શોખ બધા છોડી કોઈ ઠાઠ નહીં કરશું એ રી હમણા મનમણા સુરે ગયા तो दूर ગાડી ની આગળની સીટે લગા મારી ગાડીની આગળની સીટો પર બેહતી મારી બાજુમાં રહે તું તો હોરા એ કોના માટે હવે અમે તૈયાર થઈ પરશું શોખ બધા કોઈ કોઈ ઠાઠ નહીં કરશું હેરી હમણા મનમણા શુરે થઈ ગયા કીધા વગર તો દૂર દૂર રે થઈ ગયા બાલ રાખો બાલ બાલ હા ऊपर आपने ऊपर ओ बेवफा मन तोय नाम राजा हे ऊपर आपने नेचे धरती जिंदगी करी बाला लाओ, बाल। जरूरती કલાકાર હા બંકો લગાવ કલર કે લગાવ ગુજરાતી લગાવ બેડવાલ કોક બેડવાલ ખીચડી ખીચડી હા હા આ એ પેન્ડિંગ માં આમ તો ભાવેશભાઈ તો ઘણું બધું કહેવા જેવું છે હા પણ આજના માહોલમાં હા, હા. આજના મકર સંક્રાંતિ તરીકે વિનોદભાઈના બર્થડે તરીકે હા. અહીં બોલો, વિનોદભાઈ, બોલો. ભેગા થયેલા બધા મિત્રો અને એમાં જાણે કોઈની કોઈ વાત આખો દિવસ ખેડૂત હોય કોઈ બી
વ્યક્તિ આખો દિવસ મજૂરી કરતો હોય, કોઈ બી વ્યક્તિ હોય, કોઈ ભણવા વાળો હોય, આખો વર્ષ એની અભ્યાસ કર્યો હોય અને જ્યારે એનું રિઝલ્ટ જ્યારે કોઈ નપાસનું આવે અને ખેડૂતનું રિઝલ્ટ જ્યારે એને પાકમાં કશું ના મળતું હોય ત્યારે ગાવાનું મન થતું હોય, ત્યારે ભગવાનના ઉપર જ્યારે દિલ રાખીને જ્યારે દિલથી અવાજ નીકળતો હોય ત્યારે એ બગાડ છે માં તું કોઈની બાજી, હે અધવચ્ચ કિરદાર રે બગાડ છે માં તું તો કોઈની બાજી, હે અધવચ્ચ કિરદાર રે ડૂબાણ છે મમત દરિયે કોઈનું, ડૂબાણ છે મમત દરિયે કોઈનું, એ હોડકું તારણહાર રે એ ડૂબાણ છે માં તું તો કોઈની બાજી, હે અધવચ્ચે કિરદાર રે ડૂબાણ છે માં તું તો કોઈની બાજી. આજે અમારા ભાઈના બર્થડે છે, બધા અહીંયો 25 પ્રેક્ષકો બધા બરોબર ખુરશીમાં બે આજે અમારા વિનોદભાઈના બર્થડે તરીકે અમે બધા અહીંયો માહોલ બનાવ્યો છે અને એમને ખૂબ સરસ મજાનો નાસ્તો બધાને કરાવડાવ્યો અને ભૂંગળા બટાકાનો નાસ્તો હતો અને યાદદેવનો બર્થડે બહુ ખૂબ સરસ રીતે અને એને વિશ કર્યો. તો મને ગાવાનું મન થતું હોય ત્યારે એ દોસ્તો મારો જીગર જાન લાખો મોયે અને મારી ભાઈબંધીને કરું હું તો વે ભાઈબંધીને કરું હું તો વી. હેપી બર્થડે. હેપી બર્થડે. ખૂબ આભાર માનું છું. થોડું વાત કર્યા પછી આમ તો ઘણું બધું જિંદગીમાં કહેવા જેવું છે કે એક રાજાનો દરબાર હતો અને ત્યાં રાજાના દરવાજામાં અંદર જવા માટે એક દરવાજા પર ગયો. બોલો જી બાકી તો એ દરવાજા ઉપર ગાયનું માંસ હતું. તો જે સારો માણસ હતો એને કીધું ના ગાયનું માંસ ના ખવાય, એમ કે ઇગ્નોર કરી દીધું, ચલો એને જવા દીધું. બીજા દરવાજા ઉપર ગયો તો ત્યાં એને જોયું તો એક બેઈમાની સ્ત્રી ઊભી હતી. તો સારા માણસ હતો એને વિચાર્યું ચલો આ પણ પાપનું કારણ છે, એ પણ છોડ્યું અને ત્રીજા દરવાજે ગયો. ત્યાં તો ચલો આમાં તો કોઈ નુકસાન નથી ને, આમાં તો બહુ સારું છે ને. એક મદિરાનો પ્યાલો માર્યો તો દરવાજો અંદરનો અને પછી મદિરા માર્યા પછી એને થયું તો સ્ત્રીનો પણ સંભોગ કર્યો અને દરેક વસ્તુ એને કર્યો. એટલે દારૂ છે ને એ બહુ ખતરનાક છે. એટલે દારૂ છતોય એના ઉપર હે મારો નતો પીવો હે મદર દારૂ મેં તો પેલો પિયાલો પીધો એ હું તો પીન થઈ જો બહુ ડુલરે દારૂ મે કે છે એ મારા મોતો રે પીવો ન મન પાયો રે મધર દારૂ કે છે એ ચાર પોસ મોળાનો દારૂ રે ચાર પોસ મોળાનો ફૂલડો નાયો એનો ગાડો રે એ દારૂડો ગાડો લ્યા પીજો રે ગાડ્યો
મારા મિત્રો બધા નાના મોટા બધા મારી સાથના બધા ઘણું બધું કહેવા જેવું છે પણ થોડું કહું છું दोस्ती की जुदाई का गम न करना दोस्ती की जुदाई का गम न करना जुदाई आए तो पर दोस्ती कम न करना अगर मिलूं किसी मोड़ पे तो मुझे देख के आंखें बंद न करना दोस्त आज मैं आपके सामने महफिल में जो कहना चाहता हूँ मैं सच कहना चाहता हूँ આમ તો ઘણું બધું સંસારની અંદર કહેવા જેવું છે આપણે આજથી નહીં પણ ઘણા વર્ષોથી આપણે સાથે રહેતા આવીએ છીએ પણ ઘણા બધા સમયથી આપણે સાથે રહેતા આવ્યા છીએ એવું નથી કે આજ યુગમાં આજ સમાજમાં આજ રીતે આપણે ભેગા છીએ કઈ ટાઈમથી આપણે ભેગા આવતા આવ્યા છીએ પણ છતાં આપણો મેળાપ થતો નથી પણ જો કોઈ વખતે આપણે મેળાપ થઈ જાય અને એ મિલાપની જો વાત કરું તો રાણી પિંગલાની વાત કરીએ પહેલી જ્યારે પિંગલા હતી એ તો સતી હતી પહેલી પિંગલા હતી એ તો સતી હતી પણ જ્યારે એના રાણી બીજા પછી જ્યારે બીજી પિંગલા ઊભી થઈ ત્યારે એ તો એ પિંગલા બહુ બેઈમાની હતી અને રાજા ભટ્ટવરની જ્યારે વાત કરીએ ત્યારે સંસાર છોડ્યો અને વૈરાગ જાગો એ એમને નથી જાગતો અરે એના પ્રેમની વાતની જ્યારે વાત કરું ત્યારે રાજાના મહેલમાં રહેતી પિંગલા એને એક અમરફળ આપ્યું હતું એ પ્રેમ કરતી હતી એ ઘોડાના કબીલામાં રહેતો વ્યક્તિ એના સાથે પ્રેમ કરતી હતી અને એ ફળ એ ઘોડેસવાર એક નાટકન જે રાજાના દરબારમાં જે નાટક કરતી હતી એના સાથે પ્રેમ કરતો હતો એ અમર ફળ હતું એ પેલા ઘોડેસવારે નાટકન આપ્યું અને જ્યારે એમણે આપ્યું અને રાજાના દરબારમાં એને વિચાર કર્યો કે આ જો અમર ફળ હું ખાઉં તો હું અમર થઈ જાઉં પણ મારે અમર થવું નથી પણ જો આ રાજા અમર થઈ જાય તો એની પ્રજાનું એ જ્યાં સુધી રહે ત્યાં સુધી એનું સારી રીતે એનું બધું સંચાલન કરે તો એ અમર ફળ લઈને રાજાના દરબારમાં લઈને જ્યારે જાય છે અને ત્યારે એ અમર ફળ રાજાએ પિંગલાને આપ્યું હતું અને જ્યારે ફરતું એ અમર ફળ જ્યારે રાજાના હાથમાં જાય છે ત્યારે રાજાના દિલની અંદર વાત ત્યારે ખુલે છે અને કહે છે કે રાણી આ અમર ફળ તને આપ્યું હતું અમર થવા માટે અને આ અમર ફળ ફરતું ક્યાં આવ્યું ત્યારે રાજા વૈરાગી થાય છે અને વૈરાગ અંદરથી ઉઠે છે ત્યારે ભજન આવે છે હે પેલા જુગમો રાણી એ તું હતી પોપટી લે હે મેરે પોપટ રાજા રામ એ આંબલો પાક્યો ત્યારે હે પ્રાણ મારી સાત નાણી પિંગલા હે અંબારો રે પૂર્વ જન્મ નાણી પિંગલા હે મમદડા હે અંબારો રે પૂર્વ જન્મ નાણી પિંગલા હે બીજા ઢુગમો રાણી તું હતી પ્રાગણી ને અમરે પ્રજ્ઞેશ્વર રાજા રાજાને કારણે આપણે ફલ ફૂલ મીણવા ગયા કાળો નાગ રાણી પિંગલા
આગું ખેંચ્યું ઘણું બધું બહુ સરસ સરસ. કોઈ યુગોથી આપણે સાથે છીએ છતો આ એક આજકાલની ક્યાં વાત કરીએ આપણે એમ જ આ તો અમુક પાર્ટીના છે આ અમુક પાર્ટીના છે આ પેલા કરવાના છે આ વાળાના છે આપણે સાથે ના બેસીએ સાથે નાસ્તો ના કરી શકીએ સાથે પતંગ ના ઉડે કોઈ સાથે તહેવાર ના કરી શકીએ આવું કરીને આપણે કેટલા બધા વિખવાદ ઊભા કરીએ છીએ પણ ખરેખર આ નથી અને સારી રીતે જીવવું. દરેક મારા મિત્રોને મારું કહેવું છે કે ઊંચી નીચી ના રાખતા અને સાથે બેસીને રજો સાથે રહીએ સાથે કરીએ સારા કામ ગટગટ વધતા શ્રી ભગવાન. આ આપણે નાના હતા ત્યારે બોલતા હતા તો પછી આજે કેમ આપણે એકલા પડી જઈએ છીએ? બે બાર 100. હા બે બાર 100. अच्छा ठीक है समझ गया. તો ભાઈઓ બહુ સરસ રીતના આપણે આજે વ્લોગ બનાવ્યો છે. બહુ સરસ રીતના આપણે આજે બેબાર ગામની ઉત્તરાયણ તમને બતાવી છે. તમે જોઈ શકો છો અને આ લાસ્ટ સીન છે આ બેબાર ગામનું. તમે જોઈ શકો છો. સરસ પતંગ ગયા છો તમે જો આ પતંગ દેખાય છો ને સરસ. અને આ જો આ ગામના કાર્યકર્તા જેમને આજ બહુ અમને સમર્થક આપી છે અહીંયા પતંગ ચગા બાબતે બધી રીતના તમે જોઈ શકો. કઈ ક્યાં ઉઠાય છે રમેશભાઈ? બહુ સપોર્ટ છે યાર. મારો બહુ સપોર્ટ છે એ વાત છે. જોઈ શકો છો આ ભાઈ હતો મારો આ ભાઈ ટેટો જતો રહ્યો તો બી ટેટો જતો રહ્યો તો બેબાર ગામની ઉત્તરાયણ મૂકીને તમે જોઈ શકો છો યાર. અને જો અમારા બીજા લોક ભાઈ શાંતિથી બેસી ગયા છું. આનંદ અને આજે શેટર પણ પહેરી દીધું છે. એન્ડ આવી ગયો છે. ટાઈમ થઈ ગયો ટાઈમ થઈ ગયો છે. દૂધનો ટાઈમ થઈ ગયો છે બધો તમે જોઈ શકો છો. અને આજની ઉત્તરાયણ બહુ સરસ રીતના પૂર્ણ કરી તો ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક આપી દેજો. નમસ્કાર મિત્રો, આજે અમે તમને બતાવ્યું મોટી બેબાર ગામની ઉત્તરાયણ બતાવી છે. તમે આખા વિડીયોમાં જોઈ જશે. તે પ્રમાણેના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને શેર કરો. આજે ઉત્તરાયણ નિમિત્તે ઘણા બધા પ્રોગ્રામો પણ અમે કર્યા છે. અમારા એક ભાઈનું બર્થડે હતું એના પણ ઘણા બધા વિડીયો ઉતાર્યા છે. અને અમારા ભાવેશભાઈ અને સુભેન્દ્રભાઈ બંને જે યુટ્યુબ પર અને ઇન્સ્ટા પર એ નવા નવા વિડીયો બનાવીને મૂકે છે. તો દરેક મિત્રો એ વિડીયો જોશો અને લાઈક આપશો, સબસ્ક્રાઈબ કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો. અને આવા જ તમારા જ સપોર્ટથી અમે બધા છીએ. તો આ રીતના અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયોને લાઈક કરતા રહેજો ભાઈઓ.